નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। દાહોદ જિલ્લાના ફતેપુરા નગર ફતેપુરા તળાવ તેમજ નહેરનું પુરાણ કરી સેગ્રીગેશન શેડ તોડી જમીન પચાવી પાડવાનું કારસ્તાન તંત્રનું સૂચક મૌન। સરકારી જમીન ઉપર જિલ્લા કલેક્ટર સ્થળ તપાસ કરી માપણી કરવાનું આશ્વાસન આપ્યું હતું, પરંતુ હજુ સુધી માપણી ના થતાં અનેક તર્ક વિતર્ક ગુજરાત સરકાર દ્વારા સરકારી જમીન ઉપર કબજો કરનાર ઉપર લાલ આંખ કરી છે। હાલ દરેક જિલ્લામાં સરકારી જમીન ઉપર દાદાનું જેસીબી ચાલી રહ્યું છે, ત્યારે ફતેપુરા કેટલીય સરકારી જમીન ઉપર ભૂમાફિયાઓ દ્વારા દબાણ કરી મકાનો બનાવી દેવામાં આવ્યા છે, કાં તો પુરાણ કરી દેવામાં આવ્યા છે। ત્યારે ફતેપુરા ગ્રામ પંચાયતમાં આવેલ સરકારી તળાવની જમીન ઉપર ભૂમાફિયાઓના ડોળાઓ ફરી રહ્યા છે। સરકારની કરોડોની જમીન પચાવી પાડવાનું કાવતરું ચાલી રહ્યું છે, તેને લઈને વારંવાર સ્થાનિક તંત્રને રજૂઆત કરવા છતાં પણ સત્તાધીશો અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી। સ્થાનિક આગેવાનો દ્વારા કલેક્ટરમાં રાવ કરવામાં આવી હતી, જેને ધ્યાનમાં રાખીને કલેક્ટર ફતેપુરાની તળાવની સરકારી જમીન ઉપર સ્થળ તપાસ માટે આવી પહોંચ્યા હતા અને ત્યાં સ્થળ ઉપર ગામના જાગૃત નાગરિકો તેમજ ગ્રામ પંચાયતના સત્તાધીશોની વાત સાંભળી હતી। આ તળાવનું તાત્કાલિક ધોરણે માપણી કરી સરકારની જમીન ખુલ્લું કરવા માટેની વાહેંધરી આપી હતી, પરંતુ વાહેંધરી આપ્યાને કેટલાય સમય વીતી ગયો હોવા છતાં પણ માપણી ન આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા। ફતેપુરા ગ્રામ પંચાયત ગામતળમાં આવેલ કબ્રસ્તાન સામેની બાજુ તળાવના ટાંકાની પાસે વર્ષો જૂનું ગામનું તળાવ આવેલું છે। આ તળાવ અંદાજે 5 એકર જમીનમાં પથરાયેલું હતું, પરંતુ વખત તો વખત આ તળાવમાં ભૂમાફિયાઓ દ્વારા દબાણ કરતા અંદાજે 1 થી 2 એકર જેટલી જ તળાવની જમીન બચી છે। તેને ધ્યાનમાં રાખીને ફતેપુરાના જાગૃત નાગરિક દ્વારા વારંવાર તળાવનું દબાણ દૂર કરવા માટે સ્થાનિક કક્ષાએથી લઈને જિલ્લા સુધી રજૂઆત કરવામાં આવી। સ્થાનિક કક્ષાએથી તળાવની માપણી કરતા તળાવ ઉપર નીચે આગું પાછું મારી મચોડીને તળાવને સ્થળ ઉપર બતાવી દેવામાં આવતું હતું। તળાવ ક્યારેક પોતાની જગ્યા બદલી દે છે તો ક્યારેક પોતાની સ્થિતિ હોય એના કરતાં ઓછું બતાવવામાં આવે છે। તળાવની અંદર પૂરણ કરીને તળાવની સરકારી નહેરનું પણ પુરાણ કરીને તેમજ સેગ્રીગેશન શેડ તોડી ભૂમાફિયાઓ દ્વારા સરકારી જમીન ઉપર કબજો મેળવવાના માટેનું કાવતરું રચ્યું હતું। તેની જાણ ફતેપુરા ગ્રામ પંચાયતને થતાં ગ્રામ પંચાયતના વહીવટદાર તેમજ તલાટી ગૃહમંત્રી દ્વારા ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરી હતી। સ્થાનિક આગેવાનોએ દાહોદ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી। રજૂઆતને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર ફતેપુરા તાલુકાના જવાબદાર અધિકારીઓને સ્થળ પર પહોંચી તપાસ કરવા માટે આદેશ કર્યો હતો। આ આદેશને ધ્યાનમાં રાખીને ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી તેમજ મામલતદાર સ્થળ ઉપર પંચકેશ કરવા માટે પોતાની ટીમ સાથે આવ્યા હતા। પંચકેશથી સ્થાનિક આગેવાનોને સંતોષ ના થતા ફરીવાર જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી। આ રજૂઆતને ધ્યાનમાં રાખીને દાહોદ જિલ્લા કલેક્ટર તેમજ સ્થાનિક વહીવટી તંત્ર સાથે ફતેપુરા ખાતે આવેલ તળાવની જમીન ઉપર સ્થળ નિરીક્ષણ માટે આવી પહોંચ્યા હતા। સ્થળ ઉપર તપાસ કરીને જિલ્લા કલેક્ટરે તાત્કાલિક ધોરણે એને માપણી કરાવી તળાવની સરકારી જમીન ખુલ્લી કરવા માટે આદેશ કર્યો હતો અને સાથે તળાવને ખુલ્લું કરીને બ્યુટિફિકેશન કરવા માટેની તૈયારીઓ કરવા માટે સ્થાનિક વહીવટી તંત્રને જણાવ્યો હતો। તળાવની સરકારી જમીન ઉપર જે કોઈ પણ વ્યક્તિઓએ ગેરકાયદેસર રીતે દબાણ કર્યું હોય તો દબાણને તાત્કાલિક દૂર કરી દબાણ કરતા ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટે હુકુમ કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો, પરંતુ આ બાહેંધરી આપ્યાને કેટલો સમય વીતી ગયો છે, તેમ છતાં પણ આજ સુધી તળાવની કોઈ માપણી કરવામાં આવી નથી કે નથી તો તળાવની જમીન ખુલ્લી કરવામાં આવી છે। ત્યારે ભૂમાફિયાઓ દ્વારા આજે ફરી જમીન સમતલ કરવાના બહાને સાફ સફાઈ કરાતા સ્થાનિક લોકોએ કામ અટકાવ્યું હતું। કામ અટકાવીને ફતેપુરા મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવા પહોંચ્યા હતા। ત્યારે આ વિવાદનો અંત ક્યારે આવશે, તળાવની આ સરકારી જમીન તેમજ નહેરનું કરેલા દબાણ કરતા ઉપર કાર્યવાહી ક્યારે થશે, ગેરકાયદેસર રીતે કોઈ પણ જાતની પરવાનગી લીધા વગર કાચું પાકું બાંધકામ કરીને પોતાનો હક દાવો કરી લીધું છે, તો આવા સરકારી જમીન ઉપર કાચું પાકું બાંધકામ કરનાર ઉપર ક્યારે કાયદેસરની કાર્યવાહી થશે તો પણ જોવાનું રહ્યું। સરકારી જમીન ખુલ્લી કરવા માટે તંત્ર કેમ કોઈ રસ લેતું નથી? આજુબાજુના જમીન માલિકો સાથે વારંવાર વિવાદ થાય તે તો આ વિવાદનો અંત ક્યારે આવશે તેવા અનેક સવાલો ગ્રામજનોને સતાવી રહ્યા છે। મળતી માહિતી મુજબ સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ફતેપુરા રિપોર્ટર આઝાદ એસ મંસૂરી, જિલ્લા દાહોદ।